નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। હરિયાણાના 18 જિલ્લાઓમાંથી 51 ગામોમાં પીવાનું પાણી ઝેર બન્યું હોવાના ચિંતાજનક માહિતી સામે આવી રહી છે। આ વિસ્તારોમાં પાણી પ્રદૂષણ કારણે કેન્સર, ડાયાબિટીસ સહિતના રોગોના દર્દીઓ વધારે નોંધાયા છે। સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને વહીવટી તંત્ર માટે મોટો પડકાર ઊભો થયો છે અને પાણીની ગુણવત્તા સુધારવા તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત જણાઈ રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો યુપીના યુવાનોને નવા વર્ષની ભેટ રૂપે મોટી રાહત મળી છે। પોલીસ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની વયમર્યાદા 3 વર્ષ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયથી લાખો ઉમેદવારોને અરજી કરવાની તક મળશે અને રોજગારીની નવી સંભાવનાઓ ખુલશે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો શિક્ષણ વિભાગે 2 મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે। પ્રથમ નિર્ણય મુજબ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો હવે 2 તબક્કામાં આપવામાં આવશે, જ્યારે બીજો નિર્ણય હેઠળ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના સ્કૂલ બેગનું વજન 50% સુધી ઘટાડવામાં આવશે। આ પગલાંથી બાળકો પરનો ભાર ઘટશે અને અભ્યાસ વધારે સુલભ બનશે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો બાંગ્લાદેશમાં એક વધુ હિન્દુ યુવકની હત્યાની ઘટના સામે આવી છે। માહિતી મુજબ પત્રકાર રાણા પ્રતાપને બદમાશોએ ગોળી મારીને હત્યા કરી છે, જેમાં તેમનું મોત થયું છે। આ ઘટનાને લઈને અલ્પસંખ્યકોની સુરક્ષા અને કાયદા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો વિદેશી સ્તરે એવી માંગ ઉઠી છે કે સમગ્ર જમ્મુ કાશ્મીર ભારત સાથે જોડાઈ દેવું જોઈએ। આ માંગમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે। આ મુદ્દાને લઈને આંતરરાષ્ટ્રીય ચર્ચા ફરી તેજ બની છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો CES 2026 દરમિયાન સેમસંગે પોતાની AI આધારિત દ્રષ્ટિ રજૂ કરી। કંપનીનો દાવો છે કે હવે તેના દરેક પ્રોડક્ટ વધુ સ્માર્ટ બનશે અને લોકોની દૈનિક જિંદગીમાં એક AI સાથી તરીકે કામ કરશે। સ્માર્ટ હોમ, મોબાઈલ, ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં AI ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે, જેથી વપરાશકર્તાઓનો અનુભવ વધારે સરળ અને બુદ્ધિશાળી બનશે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો કેન્દ્ર સરકાર ચાલુ રવિ પાક સિઝન દરમિયાન ખાતરો પર કુલ ₹37,952 કરોડ રૂપિયાની સબસિડી ખર્ચ કરશે। આ નિર્ણયથી ખેડૂતોને ઓછા ભાવે ખાતર ઉપલબ્ધ થશે અને ખેતી ખર્ચમાં રાહત મળશે। સરકારનો હેતુ પાક ઉત્પાદન વધારવાનો અને ખેડૂતોની આવકને વધારે મજબૂત બનાવવાનો છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ભારતમાં ક્રિપ્ટોકરન્સી અંગે સરકારની કડક નીતિ વધારે કડક બની રહી છે। ગેરકાયદેસર લેવડ દેવડ, મની લોન્ડરિંગ અને રોકાણકારોની સુરક્ષા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કડક નિયમો લાગુ કરવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે। આવનારા સમયમાં ક્રિપ્ટો માર્કેટ પર વધારે નિયંત્રણો આવી શકે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો SBI રિસર્ચના અહેવાલ મુજબ આવનારા 6 મહિનામાં કાચા તેલ ભાવમાં ઘટાડો નોંધાશે। રિપોર્ટો અનુસાર કાચા તેલના ભાવ ઘટીને આશરે $51 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે। વૈશ્વિક માંગ, પુરવઠાની સ્થિતિ અને આર્થિક પરિબળોના કારણે તેલના ભાવ પર દબાણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો IRCTC દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે આજથી નવો નિયમ અમલમાં આવ્યો છે। નવા નિયમો મુજબ જેમના IRCTC એકાઉન્ટ સાથે આધાર લિંક નથી તેઓ હવે ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરી શકશે નહીં। આ નિર્ણયનો હેતુ બુકિંગ પ્રક્રિયામાં પારદર્શકતા લાવવાનો અને ગેરરીતિ પર અંકુશ મૂકવાનો છે। યાત્રીઓએ ટિકિટ બુક કરવા માટે પોતાનું આધાર IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવું ફરજિયાત રહેશે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો નિયમોમાં થયેલા મોટા ફેરફાર બાદ હવે PFની રકમ ઓનલાઈન ઉપાડવી વધારે સરળ બની ગઈ। નવા નિયમો મુજબ હવે માત્ર 3 શ્રેણીઓ હેઠળ જ PFની રકમની નિકાસ કરી શકાશે। આ બદલાવથી કર્મચારીઓને ઝડપી પ્રક્રિયા અને ઓછા દસ્તાવેજોમાં PF ઉપાડવાની સુવિધા મળશે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો EPFOની વેતન મર્યાદામાં સુધારા બાબતે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો। અદાલતે કેન્દ્ર સરકારને આ મુદ્દે 4 મહિનાની અંદર નિર્ણય લેવા આદેશ આપ્યો છે। આ નિર્ણયથી લાખો કર્મચારીઓના PF અને પેન્શન સંબંધિત લાભો પર સીધી અસર પડશે।
ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની ન્યૂયોર્કની અદાલતમાં હાજર થયા. બંને પર ડ્રગ્સ તસ્કરીના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ મામલાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય અને કાનૂની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ માટે 6 થી 8 જાન્યુઆરી દરમિયાન છત્તીસગઢના રાયપુર અને બિલાસપુરમાં પસંદગી ટ્રાયલ યોજાશે. આ ટ્રાયલમાં આદિવાસી ખેલાડીઓ પોતાની પ્રતિભા દર્શાવી શકશે. પસંદ થયેલા ખેલાડીઓને આગળની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ઝારખંડની જેમ મધ્યપ્રદેશમાં પણ ઈ કેબિનેટ મોડેલ અમલમાં આવશે. હવે કેબિનેટ બેઠક દરમિયાન સંપૂર્ણ એજન્ડા ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવશે. આ વ્યવસ્થાથી સરકારના કામકાજમાં પારદર્શિતા વધશે અને નિર્ણય પ્રક્રિયા વધારે ઝડપી બનશે. ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો રાજસ્થાન 6 જાન્યુઆરીના રોજ જયપુરમાં પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ પરિષદ 2026નું યજમાન બનશે. આ પરિષદમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈના વિવિધ ક્ષેત્રોમાં પડતા પ્રભાવ, નવી ટેકનોલોજી અને ભવિષ્યની શક્યતાઓ પર ચર્ચા કરવામાં આવશે. દેશ અને વિદેશના નિષ્ણાતાઓ આ પરિષદમાં ભાગ લેશે. ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં 6 જાન્યુઆરીના રોજ અનિશ્ચિતકાલીન સત્યાગ્રહ શરૂ થયો. આ સત્યાગ્રહ દરમિયાન ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ અન્ન અને જળનો ત્યાગ કર્યો. કિસાનોના હક અને માંગણીઓ માટે આ આંદોલન યોજવામાં આવી રહ્યું છે.